હવે આવામાં જાણે કબૂતરનો ઘર બની ગયો હોય એવું પણ દેખાતું હોય છે. ઘણા પ્રયત્ન કરો છતાં પણ કબૂતર ઉડીને અહીંયા જ આવશે. જો તમે પણ આ સમસ્યામાં છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર એવું થાય કે આપણા ઘરની બાલ્કની હોય, બારી હોય અથવા ટેરેસ ઉપર કબૂતરોની સતત અવન જવન થતી હોય છે. હવે આવામાં જાણે કબૂતરનો ઘર બની ગયો હોય એવું પણ દેખાતું હોય છે. ઘણા પ્રયત્ન કરો છતાં પણ કબૂતર ઉડીને અહીંયા જ આવશે. જો તમે પણ આ સમસ્યામાં છો તો આ વિડીયો તમારા માટે છે. તો પક્ષીઓને નુકસાન પહોંચાડવું અથવા તેમનો જે ઘોંસલા હોય, તેમનો માળો હોય એને તોડી કાઢવું એ ખોટી વાત છે. જોકે તમે કબૂતરોને નુકસાન પહોંચાડ્યા વગર પણ એને પોતાની બાલ્કનીમાંથી દૂર કરી શકો છો. હવે એ કેવી રીતે, ચલો જાણીએ. તો કાલી પન્ની એ કબૂતરોને દૂર ભગાડવા માટે એક ખૂબ જ સારો કારગર ઉપાય છે. હવે આના માટે તમને જોઈશે એક ચમકેલી કાલી પન્ની. તમારે એમાં જૂના જે પેપર્સ હશે તેને મરોડીને અંદર ભરી દેવાનું છે. હવે આ પન્નીને તમારી પોતાની બાલ્કનીમાં ઊંચાઈ ઉપર એવી રીતે ટીંગાડો કે જ્યાં જ સીધો જ સૂરજની રોશની પડતી હોય, પ્રકાશ પડતો હોય. હવે આ કાલી પન્નીમાં જે ચમક પડશે એનાથી કબૂતરો ગભરાઈ જશે અને એ તમારે ત્યાં આવવાથી કતરાશે. ચાલો વાત કરીએ કેક્ટસના છોડ વિશે. મિત્રો, કેક્ટસનો છોડ કાંટાદાર હોય છે અને આ છોડને કારણે કબૂતરો પોતાને તેની પાસે જવાથી રોકતું હોય છે. હવે આ જે છોડ છે એ તમે એવી રીતે બાલ્કનીમાં લગાવી દો કે જ્યાં કબૂતર આવીને બેસતા હશે. આ કાંટાના ડરથી જ કબૂતર ત્યાં આવીને બેસવાથી દૂર ભાગશે. ચલો વાત કરીએ ચમકદાર વસ્તુની. તો ચમકદાર વસ્તુથી પણ કબૂતર ખૂબ ડરે છે. હવે આવામાં તમે તમારા ઘરમાં વપરાતી જૂની સીડી હોય અથવા એવી કોઈ ચમકેલી વસ્તુ હોય જે હંમેશા ચમકતી રહે તો તમે આને બાલ્કનીમાં લટકાવી શકો. હવે આ જે વસ્તુ તમે લટકાવશો એ હવા આવશે એટલે ફરશે અને એમાંથી નીકળતી રોશનીથી કબૂતરો દૂર ભાગશે. ચલો વાત કરીએ સ્મેલ એટલે કે તેજ ગંધ વિશે. તો કબૂતરોને તેજ ગંધ પસંદ હોતી નથી. હવે આના માટે તમે સિરકા, લસણ અથવા કાંદાના રસને પાણીમાં ભેળવી દઈ બાલ્કનીમાં છાંટી શકો. હવે આનાથી એક સ્ટ્રોંગ સ્મેલ આવશે જેનાથી કબૂતર દૂર ભાગશે. હવે આ સિવાય નેટને પણ તમે ઉપયોગમાં લઈ શકો. જો તમારી બાલ્કની મોટી છે, કબૂતરોની સંખ્યા વધારે છે તો તમે નેટનો ઉપયોગ કરી શકો. નેટને બાલ્કનીની ચારે બાજુ લગાવી દો જેનાથી કબૂતરને બાલ્કનીમાં પ્રવેશવાથી અટકાવી શકાશે. તો દર્શક મિત્રો, આ એવા નાના ઉપાયો છે જેને કારણે બાલ્કનીમાંથી તમે કબૂતરોને દૂર રાખી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.